નમસ્કાર, ચાલો વાક્ય બનાવતા શીખીએ। પહેલા સ્થાન ઉપર અત્યારે લઈ લઉં છું આઈ, પછી લખો વિલ, પછી લખો હેવ। આ નામ છે ને, નામ તો લઈ લો છું એક વસ્તુનું નામ, અ કાર। ગુજરાતી પાસે હશે તો મારી પાસે કાર હશે। ડન। કારની જગ્યાએ કોઈ બીજો શબ્દ મૂકો। મારી પાસે ખાલી જગ્યા હશે, મારી પાસે ખાલી જગ્યા હશે। હું સરળ કરવા માટે હવે તમને અહીંયા ચેન્જ કરવા કહીશ। હવે બીજું જોઈએ ફરીથી, આઈ વિલનું, વિલ હેવનું, હેવ V3, V3 એટલે ભૂત કૃદંત। ચલો, આઈ વિલ હેવ WATCH, વોચ એટલે જોવું, એનું ત્રીજું રૂપ થાય વોચડ। ત્રીજું રૂપ વોચડ। આઈ વિલ હેવ વોચડ અ મૂવી, આઈ વિલ હેવ વોચડ અ મૂવી। અ મૂવી એટલે ફિલ્મ। ચલો, આઈ એટલે અહીંયા મેં, મૂવી એટલે ચલચિત્ર, ચાલતું ચિત્ર। હવે વોચડ, ય ધ અને દીર્ઘ ઈ માંથી ય આવે, કારણ કે શું આવે, વોચડ એટલે જોયું, હશે વધ્યું ને, તો વિલ હેવ માટે લગાડી દો હશે। હવે તમે શું કામ કરો, અહીંયા ક્રિયાપદ તરીકે કોઈ નવું ક્રિયા લઈ વાક્ય બનાવો। પ્લેડ આવે, સ્ટાર્ટેડ આવે, ઈઝી ક્રિયા લેવાની। હવે ત્રીજું જોઈએ, આઈ વિલ છે, હા તો વિલનું વિલ, હેવ છે તો હેવનું હેવ, પછી ટુ છે, હા તો ટુ, પછી V1 છે તો V1 તરીકે લઈ લઈએ અત્યારે ઈટ, ક્રિયા તરીકે ઈટ લઈ લઈએ। આઈ વિલ હેવ ટુ ઈટ લેટ, લેટ એટલે મોડું। તો જો અહીંયા શું આવ્યું, વિલ હેવ ટુ સાથે ઈટ, ટુ સાથે ઈટ તો પડશે નીકળે। તો આઈ એટલે મારે, લેટ એટલે મોડું, ઈટ એટલે જમવું, લેટ એટલે મોડું, ઈટ એટલે જમવું, વિલ હેવ ટુ પડશે। વારંવાર કહું છું, ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન। અહીંયા જોઈ શકો છો, વિલ હેવ સાથે નામ, વિલ હેવ સાથે ત્રીજું રૂપ એટલે ભૂતકૃદંતનું રૂપ, અને વિલ હેવ ટુ સાથે મૂળ રૂપ। આ ત્રણેયના ગુજરાતી જુઓ, વસ્તુ આવે તો પાસે હશે, ત્રીજું રૂપ આવે તો ય ધ અને દીર્ઘ ઈટ લાગે ક્રિયામાં, અને જો ટુ સાથે V1 આવે છે તો ગુજરાતીમાં વ જ આવે, જુઓ, જમવું, ખાવું। ઇન શોર્ટ, ગુજરાતીના છેડેથી અંગ્રેજીના બીજા સ્થાને। આશા રાખું છું કે આ ત્રણ ટોપિકમાં તમે કરશો પ્રેક્ટિસ, અને અટકો તો મને કરજો યાદ। ધીસ ઇઝ માય કોન્ટેક્ટ નંબર 7406459667। ત્યાં સુધી કરતા રહો પ્રેક્ટિસ, જ્યાં સુધી આપણે મળીએ નહીં નવી અપડેટ માટે। તમારા કોઈ પણ કન્ફ્યુઝન હોય વોટ્સએપ યા કોલ કરી અવશ્ય જણાવજો। થેન્ક યુ।